જય માતાજી મિત્રો, તો અમે આવ્યા હતા અકમાલજીના ખેતરમાં. એને પોતે ભેડા વાયા છે. એટલે રસ નોખવાનું કારણ એ છે કે કન્વરજીના કહેવાથી ભેડા વાયા છે, પણ ભેડાનું એક રિઝલ્ટ સારું હતું. એક નંબર ભેડા આવતા હતા, પણ તો રસ નોખવાથી કેટલો ફાયદો થાય છે. એટલે અમે જોયું કે અમુક જગ્યાએ ભેડાનું રિઝલ્ટ અમે જોયું કે ભેડા નથી આટલું બધું ફ્લાવરિંગ થતું, અને ખૂબ ફ્લાવરિંગ થાય છે. અને ભેડા 2 થી 3 વખત અમે વેચ્યા છીએ એમાંથી. અને અકમાલજી, તમારું શું કહેવાનું થાય છે કે કેવું છે રિઝલ્ટ? અને કન્વરજી કહેવાથી આપણે કન્વરજીના રોણપુરવાળા કહેવાથી રિઝલ્ટ કેવું છે, અને તમારા રસ નોખવાથી કેવું છે એ તમે મિત્રોને જણાવો. હવે કન્વરજી અમારા મોમાં છે અને જોરદારી તો ખેતી કરી છે. ના, બરાબર. એમના જોડે આપણે ઘણું બધું શીખવું પડે, હજુ ઘણું બાકી છે. એ મલ્ચિંગ કર્યું, આપણે મલ્ચિંગ નહીં કર્યું, પણ મિત્રો 1 નંબર ભેડા છે, તમે જોઈ શકો છો ને. અમારો એમાં અમે રસ નો જોતો પાછો તો જોરદાર ભેડા. હા, જોરદાર ભીંડા છે. ને અમારા ગામમાં ભેડા એકદમ ઓછા વવરો છે. લગભગ તો અમારા ગામમાં 1 થી 2 જગ્યાએ જ વવરો નથી. આ તો મિત્રો પણ 1.5 કિલો ભેડા વાયા છે. તો એમના કહેવાથી મેં ભેડા વાયા છે અને જોરદાર ભેડા આવી છે. આ તો મિત્રો કહેવાનું મારે એ થાય છે કે તમે રસ નોખો અને કન્વરજીની સલાહથી તમે હેડશો તો તમે ખેતી હારીનું ઉત્પાદન તમે લઈ શકશો. અને કદાચ છે ને અકમલજીના કહેવાથી તમે રસ નોખશો તો સારું પણ રહે, અને કન્વરજીના કહેવાથી તમે વાવશો ખેતી તો એ પણ સારી રહે. જય માતાજી મિત્રો, જય કિસાન.